Hey there. Subscribe to my channel. And also press this bell icon. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેરાલુ રેલવે સ્ટેશન ખાતે મોડી સાંજે ટ્રેન આવી, કરાયું સફળ પરીક્ષણ. આખો દિવસ લોકો ટ્રેન જોવા માટે ટોળે વળ્યા. ટ્રેન મોડી આવતા લોકો અકળાયા. ખેરાલુ રેલવે સ્ટેશન ખાતે આવેલા ડીઆરએમ દીપક કુમાર ઝાએ આપી હતી વધુ માહિતી. ખેરાલુ રેલવે સ્ટેશન વરેઠાથી 10 નવેમ્બર ખેરાલુ ખાતે યોજાયેલા નાનકડા કાર્યક્રમમાં 25 વર્ષથી બંધ એવી મહેસાણા તારંગા રેલવે લાઇન પર મીટર ગેજના પાટા બદલી બ્રોડગેજમાં રૂપાંતર કરાઈ તે લાઇનની ચકાસણી અર્થે રેલવેના અધિકારી શ્રી આર.કે. શર્મા સાહેબ અને ટીમે વરેઠાથી લઈ વડનગર સુધી નવીન નંખાવી લાઇનનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ પાટા પર વડનગરથી વરેઠા સુધી 100થી વધુની સ્પીડે ગાડી દોડાવવાનો પ્લાનિંગ હોય. બ્રિજ ઉપર કે પાટા ઉપર કોઈ રાહદારી ના આવે તે માટે પણ જાહેર સૂચના અપાઈ હતી. આજે આ કાર્યક્રમ મોડો યોજાયો હતો, જેમાં 25 વર્ષ પછી આવનારી ટ્રેન જોવા માટે લોકો પણ રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા. આખો દિવસ ટ્રેન ના આવતા લોકો પણ મૂંઝાયા હતા. આખરે મોડી સાંજે ટ્રેન આવી હતી. રેલવે રોડ પેસેન્જર એસોસિએશનના મંત્રી શ્રી દિનેશચંદ્ર રાણાને પણ સરકારની કામગીરીને વખાણી હતી. સાથે મહેસાણાથી તારંગા જનારી ટ્રેન વરેઠા સુધી જ કરી દેવાઈ હોય. અંબાજી આબુ રોડની વાત કરનાર અને માગણી કરનારા આપના એસોસિએશન શું કહેવું છે એમ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અજમેર ડિવિઝન દ્વારા હવે માઉન્ટ આબુથી વરેઠા સુધીનું કામ રેલવે લાઇનનું કામ થશે તેવું જણાવ્યું હતું. આમ હવે કોવિડ-19ની મહામારી પછી ભારત સરકાર દ્વારા આદેશ કરશે ત્યારે વડનગર આવનારી તમામ ટ્રેનો વરેઠા સુધી આવશે તેવી ડીઆરએમ દીપક કુમાર ઝાએ ખાતરી આપી હતી. અને આબુ રોડથી અંબાજીની ટ્રેનની લાઇન ડુંગરમાં પ્રદેશ હોય હાલ થાય તેમ ન હતું એમ દીપક કુમાર ઝાએ જણાવ્યું હતું. મોડી રાત્રે ટ્રેન આવતા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી પણ વાયરલ કર્યા હતા. આખરે ખેરાલુવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. कैमरामैन उमंग दर्जी साथे रिपोर्टर फारूक मेमन खेरालू. मेहसाणा तारंगा जो रेल जाने वाली थी और आज इसका ट्रायल था, क्या कहेंगे? देखिए, मेहसाणा से वडनगर तक पिछले साल ही ओपन हो गया था और वडनगर से आगे वरेठा तक की लाइन अभी बन के तैयार हुई है. और कोई भी लाइन चालू होने से पहले कमिश्नर ऑफ रेलवे सेफ्टी उसका इंस्पेक्शन करते हैं, देखते हैं कि सारा काम ठीक से हुआ है कि नहीं हुआ है और उसके बाद वो परमिट करते हैं कि इसके ऊपर में ट्रेन चल सकती है. आज सीआरए साहब का इंस्पेक्शन चल रहा है. आज शाम तक वो इंस्पेक्शन पूरा होने की उम्मीद है और हम लोग उम्मीद कर रहे हैं कि उसके बाद उनका परमिशन जैसे ही मिलता है तो ये लाइन फिट हो जाएगी ट्रेन चलाने के लिए. वैसे तो ये ट्रेन पहले मेहसाणा से तारंगा तक थी, जबकि वरेठा से तारंगा के 1.5 किलोमीटर के पट्टे जो डाले ही नहीं गए, क्यों ऐसा हुआ? वो वहाँ पे थोड़ा सा पहाड़ी इलाका है. वहाँ पे जो पहले तो मीटर गेज की ट्रेन चलती थी उसको चलाने में असुविधा नहीं होती थी, लेकिन ये जो अभी ब्रॉड गेज की लाइन है उसको वहाँ ले जाने में दिक्कत थी, इसीलिए इसको वरेठा तक ही कर दिया. क्या उम्मीद रख सकते हैं ये लोग कि तारंगा तक हो पाएगी या नहीं? अभी तो नहीं, अभी ये वरेठा तक की लाइन बन रही है. और यहाँ से फिर लाइन ये गाड़ी जो वडनगर आएगी वो सभी गाड़ियाँ यहाँ से चलेगी वरेठा तक, कैसा है? देखिए, ऐसा है कि जो ट्रेन अभी तक वडनगर तक चल रही थी लॉकडाउन होने से पहले, उन ट्रेन को हम लोग एक्सटेंड करेंगे अब वरेठा तक. लेकिन वो ट्रेन चलने में अभी चूँकि सारी ट्रेनें बंद हैं, सारी ट्रेन नहीं चल रही हैं, वो जब भारत सरकार ये निर्णय लेती है कि ट्रेनों को चलाना शुरू करना है और सीआरए साहब का इंस्पेक्शन के बाद में यदि हमें परमिशन मिल जाता है तो फिर हम लोग चलाएंगे. વસંતીબેન, આ રેલવે સ્ટેશન તમે જોવા આવ્યા છો તો કેવું લાગે? 40 વર્ષથી આ સ્ટેશન નવું નહોતું થયું, હવે નવું સ્ટેશન થયું એટલે હવે જોવા લોકો આવ્યા છે. આ ખેરાલુમાં એમ કે આનંદની બહુ એમ કે લાગણી એમ કે બહુ થઈ ગઈ છે એમ કે, અને હવે બધા જોવા આવે છે શાંતિ સોસાયટીવાળા ગાડીનો. સરસ પછી અમારા ખેરાલુમાં ટ્રેન આવે છે એટલે અમને બધાને બહુ આનંદ થાય છે કે હવે એમ કે રેલવે સ્ટેશન અમારું ચાલુ થઈ ગયું એમ અમને બહુ આનંદ કે અમારે હવે ક્યાંય જવું હોય તો એ રીતે. बोलो मराठीમાં बोला. म्हणून पाहायला आली. एवढ्या दिवसांपासून 5 वर्षांच्या पूर्वी कधी ट्रेन चालू नाही झाली, आता चालू होणार आहे. याच्यासाठी सगळे लेडीज पाहायला आले, याच्यासाठी आम्ही અભિનંદન માનીએ. આ ટ્રેન વરેઠાથી આગળ જવાની જ નથી એવી વાત ડીઆરએમની છે, તો અંબાજી આબુ તો દૂરની વાત છે, શું કહેશો?
એટલે અમારી જોડે જે આરટીઆઈ પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે વાઘેઠા અંબાજી આબુ રોડ સેક્શનની જે લાઈન છે તે અજમેર ડિવિઝન દ્વારા બનાવવામાં આવશે અને એ માટેના પૈસા પણ મંજૂર થયેલા છે એટલે એના માટે પણ કાર્યવાહી ચાલુ છે એવી ડીઆઈએમ ઓફિસ અજમેરથી અમને માહિતી મળેલી. શૈલેષ કુમાર રામચંદ્ર ભાવસાર. વર્ષોથી આ ટ્રેન ચાલુ હતી. છેલ્લા 70 વર્ષથી અમે અહીંયા ધંધો કરતા હતા અને 25 વર્ષથી ટ્રેન બંધ થઈ ગઈ 96ની સાલથી. તો અમને પણ તોય વિશ્વાસ હતો કે ભાઈ ભવિષ્યમાં ટ્રેન ચાલુ થશે એટલે અમે અમારી આ જગ્યા ઉપર જ ધંધો કરતા હતા. ચાલતું હતું માતાજીની દયાથી. પણ આજે જ્યારે આનો સાહેબ જોવા આવ્યા ત્યારે અમને બહુ હરખ થયો અને હવે અમને વિશ્વાસ છે કે ભાઈ હવે આ લાઈન ઉપર ધંધો અમારો ચાલશે. શું ધંધો કરો છો? ટીકડી કોટાનો ધંધો કરો સાહેબ. 70 વર્ષથી હું આ જ જગ્યા ઉપર ધંધો કરું છું. મનુભાઈ તરસીભાઈ પટેલ. આજે જ્યારે રેલવે ખેરાલુ શરૂ થઈ રહ્યું છે તો આપ કેવો અનુભવ કરો? આજે સારો અનુભવ કરી. કેટલા વર્ષોથી આપ રાહ જોતા? 40 વર્ષથી. શું કહેશો હવે? એમાં વિકાસ થશે પૂરેપૂરો વિશ્વાસ છે? પૂરો વિશ્વાસ છે.